આજે તમારા સામી હારે મારે 50 કિલો ઝઘડો થવાનો શું કામ ખબર તમને કહું? મેં છે ને મારા સામીને પૈસા વગર છે ને 3 જોડી ડ્રેસ મંગાવી લીધા છે ઓનલાઈન. આમ છે ને હું એને કીધી સામી હાલો શોપિંગ કરાવો પણ ઈ લઈ નતો જતા. તો હવે તો ભાઈ આપણે ઘરે બેઠા બધી મંગાવી શકીએ છીએ. ઈનો લઈએ તો કાઈ નહીં, આપણે ક્યાંની જરૂર છે? એ ના સોરી સ્વામી ભૂલ થઈ ગઈ. સોરી હો, કેમ કે હજી તમારી આગળથી મારે 5000 કઢાવવાના છે. આ 3 ડ્રેસ મંગાવ્યા છે, 5000 ના આવ્યા છે. હાલો ફટાફટ જીપે કરી દો. Oh my god. ત્યાં તમારું ગટુ દીવાબત્તી કરતા બોલ્યું, મમ્મી તને કઈ વિચાર આવે છે? એક તો પપ્પાએ આટલો બધો ખર્ચો કર્યો રિનોવેશન માં, તો હજી પપ્પાને ખર્ચા ઉપર ખર્ચા કરાવે છે. પછી મેં ગટુને સામેને કીધું, હવે ઈ બધી માથાકૂટ મૂકો, તમે મારા ડ્રેસ તો જોતા નથી. મેં કેટલા મસ્ત ડ્રેસ મંગાવ્યા છે એનું કઈ કહેતા નથી, સીધા માથાકૂટ કરવા લાગ્યા. અને એમ જો આ કલર તો મને બહુ જ ગમ્યો. એક વ્હાઈટ પણ એટલો મસ્ત છે ને એક પિસ્તા કલર છે. ત્રણે કલર મને બહુ જ ગમ્યા, એટલે મેં તો સીધા ઓર્ડર કરી દીધા ને મંગાવી દીધા. સામી કે શોપિંગ કરવામાં પહેલો નંબર, હાલ ફટાફટ રસોઈ કર. મેં કીધું સામી રસોઈ તો મેં કાઈ નથી કરી, હવે અત્યારે 8 વાગી ગયા, હું રસોઈ કરું? પછી સામી ફટાફટ છે ને આ બધી તૈયાર લઈ આવી. થોડીક વાર તો સ્વામી ખીજાઈ ગયા. રખડવામાં પહેલો નંબર, કામની ચોર, કઈ કામ કરવું નથી, નકરું શોપિંગ કરવું છે ને રેખડા કરવું છે ને પાછા અમે ઉપડી ગયા રખડવા. ઓ ભાઈ રખડવા નહીં, એક જગ્યાએ અમારે જવાનું હતું. હવે માહોલ જોઈને તમને સમજાઈ તો ગયું હશે કે અમે લોકો બધા છે ને ત્યાં જૂના નવા બધા ગીતોની મહેફિલ જમાવીને બેઠા હતા અને બધા ગીતો ગાતા હતા. આ બે જણા તો અમારા ગીતો એવા સાંભળતા હતા ને કે વાત ન પૂછું. અને સાવ સાચું કહું ગાઈસ, બહુ જ મજા આવી જૂના નવા ગીતો ગાવાની. પછી થોડીક વાર પછી છે ને આ નાસ્તો આવ્યો, ઘૂઘરા ને બધું, સમોસા ને પછી ચીકી ને એવું બધું લાવ્યા હતા, એટલે અમે બધાએ નાસ્તો કર્યો. અને ગાઈસ નાસ્તા પછીનો માહોલ તો એકદમ સાવ અલગ જ. આ બધા સિનિયર સિટીઝન ને તો એટલી મજા આવી ગઈ ને કે બધા ઊભા થઈને સીધા ડાન્સ કરવા માંડ્યા. અને ગીતો તો એવા જ ગવાતા હતા. અને મેં આ લોકોની નિખાલસતા, ભોળપણ અને એમાં અમારા અજયભાઈ અને બેનનો સ્વભાવ ખરેખર ખૂબ આનંદ આવ્યો. એમ નિજાનંદ છે ને કહી શકીએ ને એ રીતના મજા કરી. અને બસ પછી હવે અમારા નૈત્રીબેન છે ને રેતા નતા, એટલે નિંદરમાં આવ્યા હતા, એટલે અમારે નીકળવાનું. પણ બધાની લાગણી ને પ્રેમને માન આપીને સ્વામીએ પછી એકાદ બે ગીતો ગાયા અને પછી એમાં તો ભાઈ મોજ કરી છે. આ દાદાને તો એવી મજા આવી ગઈ ને, જો સામે બેસી ગયા. અને સાવ સાચું કહો, પ્રોગ્રામ તો છે ને રોજ કરવા છે, પણ આવો માહોલ અમને ક્યારેક જ મળતો હોય, એટલે અમારી ખુશી છે ને ડબલ થઈ. અને મહિને 2 મહિને આવા પ્રોગ્રામ થતા રહીએ ને ગાઈસ, તો આપણી બેટરી છે ને ચાર્જ થઈ જાય. ચલો તો આવજો બધા, જય સિયારામ.